ગામમાંથી બસ નીકળે છે, ટૂરમાં જાય છે, પણ 2500 રૂપિયા ભાડું છે. હવે આયા ખાવાના વાંધા છે ને 2500 રૂપિયા ક્યાંથી કાઢવા? પણ એ પત્રિકામાં એવું લખ્યું હતું કે 1000 રૂપિયા ડિપોઝિટ ભરીને તમારી સીટ બુકિંગ થઈ જાય. હાલ ડિપોઝિટનું કરી નાખીએ અને પછી જોયું જાય. ગમે નથી 1000 રૂપિયા તો કરી જ નાખવા છે. જુડા ગામમાં જવાનું છે તારે? કેમ? કેમ હું સમજો શરબત બનાવીને પીવાનું છે. પણ બાપા ઈ તો હું ઘરે બનાવી નાખું ને, ગામમાં જવાની શું જરૂર? કેવું બનાવું? ગામમાં જવું પડે. હું બનાવું એટલે મને ઊનવા થઈ ગયેલો છે કે નહીં, એટલે લીંબુ અને વરિયાળી 2 વસ્તુ લેતો આવે એટલે છે ને એ શરીર માટે ટાઢું. કાંઈ વાંધો નહીં બાપા, તકમરિયાય હારા હો, તકમરિયાય લેતા આવું. હા તો વાંધો નહીં, તમને કોઈક લારી વાળા હોય તો એ લેતો આવજે. આપણે તો હું છે પીને એટલે ઊનવા મટી જાય અને ઠંડુ કહેવાય. કાંઈ વાંધો નહીં બાપા, હમણાં ગામમાં જાઓ, બધી વસ્તુ લેતા આવું અને મિક્સ શરબત બનાવી દો અને પીવો. હા તે બા તો ઊનવા ઉયું છે સમજા. ઊનવા હોય ને ત્યારે ગમતું નથી ચાય નકરું બળ્યા કરે. અને કામ કરતું તું છે ને આપણે પછડી લઈ અને પલાળી અને અહીંયા મને દેતો છે. હું છે ને ઓઢીને ઘડી ખૂબ મને હરખું મજા આવે. હા તે કાંઈ વાંધો નહીં, પછેડી હું છે પલ્લેલી હોય તો ટાઢું ટાઢું લાગે કે નહીં? હા. ઘડીક આરામ કરો ઓઢીને. હા હોય વાંધો નહીં, જા લ્યો દેતો જાવ. યા જા. હા હે પત્રી, તડકો કેવો પડે કા? અરે એલા ભાઈ વાહ જવા દે, અહીંયા તોય સાયો છે એમ કે ઘરે તો રહેવાતું જ નથી. એ વાત હશે. હાલ ને થોડાક દી ગામ મેકીને બહાર વયા જઈ ફરવા. હવે એલા ભાઈ તું જે કરતો ઈ કર. હવે ગામ મૂકીને બહાર ક્યાં જવું? એક તો ખિસ્સા ખાલી, બહાર કોઈ આપણને હંગરે નહીં. એલા ભાઈ અહીંયા રહેવાય ભાઈ. એટલે ગામ મેકીને આમ રખડવા હાવ નથી કેતો હું તને. તો આ ઓલા ગામમાંથી બસ નથી નીકળતી ટૂર. હા એમાં વયા જાય યાર યાર. એ ટૂર છે ને કે મારા કાકા કે મારા બાપા નથી કાઢતા, ત્યાં બધા મફતમાં લઈ જાય ને. ભરવા તો પડે ને મારો ભાઈ. હા તો એ તો મેન વાત છે, ભરવા તો પડે જ તે ને. હા ભરવા પડે એટલે જ નથી જવું, એટલે છાનવાનું બે. પણ અત્યારે કઈ બધા પૈસા નથી આપી દેવાના. તો અત્યારે આપણું નામ તો બુક કરાવી નાખીએ. બુક કરાવીને ફાયદો હું? બુક કરાવો ને એટલે થોડાક ભરવાનો પડે હો. ઈ મને ખબર છે, 1000 રૂપિયા પેલા ભરવાના છે. હા તો પછી હા તે બે નું નામ લખાઈ નાખું એમ. 1000 રૂપિયા એલા પર 10 રૂપિયા હોવા જોવે ને. હો કરી હો તે હવે. એ પત્રી, હા એ પ્લાન મારા મનમાં આવ્યો છે. લે પ્લાન. હા પૈસા મળે? પૈસા મળે જ તે ને. આ તો કાંઈ વાંધો નહીં, તો પ્લાન કે તારો? એ છે ને વાલજી કાકાને મારી નાખી. એ તને બોલતા શરમ આવી? એ તું જાવ દે ભાઈ, નીકળ અહીંથી. કેમ? હવે કઈ પૈસા આટલું વાલજી કાકાને મારી નાખવાના? એ મારી નાખવાના એટલે હા મારી નાખવાના એમ વાત નથી કરતો હું. તો તોરાય. હા એમ થઈ કે લ્યો. હા તો થઈ કે નહીં ટૂર? હા ટૂર બધું થઈ કે. તો હાલ. હા તો કાંઈ વાંધો નહીં, હાલો. એલા ભાઈ કાંઈ થાહે કે? એલા થાશે. મારો પ્લાન છે ને હાવ એમ નામ ન હોય. જોઈ લે કરી લે પ્લાન. હવે આનું શું કરશું? હા આવા દે, પછી કાંઈક થાય તો જોઈ જાય. હા શું ગણતા જાવ? થોડોક મગજ હમણાં એને. અરે ના, હું એમ કહું આપણા ગામમાં તકમરિયા મળે કે કેમ? અરે મારા બાપાને છે ને ઊનવા થઈ ગયો છે, એ પછેડી ઓઢીને ઘરે હુતા. તો મેં કીધું હું છે તકમરિયા ને હું છે વરિયાળી વાળું લીંબુ પાણી ને એવું બધું કાંક મિક્સ કરીને કાંક શરબત બનાવીને પાવ ને તો કાંક ફેર પડે, ટાઢક મળે. પછેડી ઓઢીને હોતા પત્રી. એ ભારે કરી પણ કાંઈક દવા બવા લેજો હો, નકર માંદા પડી જશે વધારે. એવું કાંઈ ન હોય, દવા તો છે ને હાજે લઈ આવશું, પણ અત્યારે રોડવા પૂરતું કાંક કરવું કે નહીં? હા તે મળી જ જાય ગામમાં તકમરિયા વાળા તો. મળે ને? હા તો વાંધો નહીં, લ્યો લઈ આવું. હા એ પણ એ થોડું કામ હતું ભાઈ. બહુ ઉતાવળો ગજુભાઈ તમારે, પેલા કામ તો સાંભળો. એ ભાઈ બોલો, જલ્દી બોલો. એક 500 રૂપિયા મળે એમ છે તમને. મને મળે એમ છે? હા. એ ભાઈ મને કોણ આપે? એ કોણ આપે એટલે અમે આપશું. તમે બે રહ્યા લુખેશ. 500 રૂપિયા તમે બે મને આપશો? એ છે ને સરપંચ નો ફોન આવશે તમારા ઉપર. હા તે તમારે એ પૂછે ને એટલે ખાલી હા પાડવાની છે. એ ભાઈ ખાલી હા પાડવાના 500 રૂપિયા. હા તે કાંઈ વાંધો નહીં, લાવો 500 પાડી દો. હા અને આમ જો રાગડા તાણીને પાછા હા નથી પાડવાના, આમ ગળગળું થઈ જવાનું. સરપંચ
હા તે કાંઈ વાંધો નહીં, પાડી જાય છે એમાં શું થઈ ગયું. હા તો તમને હવે આપણે પાછા મળીશું એટલે તને 500 પાછા રોકડા આપી દેવાના છે. હા તે કાંઈ વાંધો નહીં, સરપંચ નો ફોન આવે એટલે હું હા પાડી દઈશ. હા તકમરિયાને એવું લેતા આવજો. એ હા થઈ ગયું ને પાકું? હા હાલ થઈ. હા લે કેમ રાજા ટુવાલ ને પંજો ને શું છે કઈ? એ ભાઈ કાક વાત કરો તો ખબર પડે ને. સીધા આવીને રોવા જ મેળા કાક હું બનાવ બનો ઈ તો મને કાક કયો. જોયું ને પત્રી, ચૂંટણી હોય ને તો ઘરે ઘરે જશે. એ ભાઈ ચૂંટણી વખતે તો મારે ઘરે ઘરે જવું જ પડે ને. અત્યારે મારે શું કામ હોય જવું? લે કાંઈ કામ નથી ને એટલે જો ઘરે બેઠો છો. ગામમાં આવું મોડું કામ બની જાય એ તમને નથી ખબર પડતી. એ ભાઈ આપણા ગામમાં એવું કાંઈ મોડું કામ બન્યું નથી, અને બન્યું હોય તો મને તરત જાણ થાય એવી કાંઈ વાત જ નથી થઈ ક્યાંય. એ સરપંચ એટલે હા શું કે તમને કઈ ખબર જ નથી. એ ભાઈ ગામમાં કાંક બનાવ બને તો મને ગામવાળા કોઈક ફોન કરે ને કોઈનો ફોન આવ્યો જ નથી. લે એ સરપંચ તમારા ભાઈ બન વૈયા ગયા. એ ભાઈ મારા ભાઈ બન ઈ કોણ વહી ગયું? અરે મારા કાકા વાલજી કાકા. એ રાજા મસ્તી કરવાની હોય ને ઈ ટાઈમે મસ્તી કરવાની હોય. વાલજીભાઈ ને કાંઈ રોગ હતો નહીં અને ઈ જાય એવા માણસ નથી. તમે બે છે ને નક્કી કાંક પ્લાન કરીને આવ્યા. હાસું બોલો, જો આવા સમય છે ને મસ્તી નો હાલો પત્રી. એ સરપંચ એવી વાત નથી. અને એવું થોડું છે કે માંદા હોય તો જ વિયા જાય, તો માંદા ન હોય તોય વિયા જાય. અને આમાં કાંઈ મસ્તી ન હોય. હવે સિરિયસ હોય તો તમે કેવા આવ્યો હોય ને ભલામણા. એલા વાલજીભાઈ ને ઘરે હું પંપી જ ગયો તો એને નખમાં રોગ નથી, એને કાંઈ થાય એમ જ નથી, તો એ માણસ વહી જાય એમ હોય જ નહીં. એ સરપંચ આમાં એવું ન હોય. અત્યારે આપણે હારી બેઠા છો, ક્યારે તમારો ફડાક્યો થઈ જાય નક્કી છે. તો એ ભાઈ તમે બે કયો ને હું નો હાસું માનો. મારામાં કોઈનો ફોન આવ્યો નથી, મને કોઈ જાણ નથી કરી. પણ એ સરપંચ જો તમને ખોટું લાગતું હોય એના છોકરાને ફોન કરો. હા એનો છોકરો તો ખોટું નહીં બોલે ને. જો વાત ખોટી હશે ને તો તમને બે ને હે ને ઘરે નહીં જાવ દો, ધ્યાન રાખજો. હા હા ભાઈ વાતમાં થોડું ખોટું બોલવાનું હોય. હા અને આંજે મતલબ મારી પગ ભાગી નાખજો. લગાડો તમ તારે. હાલો ગજુ, હા સરપંચ. આ રાજ્યો કઈ વાત સાચી છે? હા સરપંચ હા. હા હા હો એ રાજા વાત તો સાચી છે એમ કે? ત્યારે તમને આવા કામમાં અમારી ઉપર ભરોસો ન હોય. તો એ ભાઈ એને તો કાંઈ હતું નહીં. તો માણસ કારે વહી જાય નક્કી નહીં હો રાજા, સાચી વાત છે. પણ સરપંચ અત્યારે વાતો કરવાનો ટાઈમ નથી અને એમ છે ને તમારી આગળ અમથા નથી આવ્યા. તો એની ક્રિયાક્રમની વિધિ તો કરવાની હોય કે નહીં, વસ્તુ બધી લેવા જવાની છે. અને આ રોકકડાટમાં અમારે થોડું ગજુ ને કહેવાય. હા એમ આથી હું લેવા આવ્યા? થોડા ઘણા પૈસા હોય તો કરી દો. એ ભાઈ એમાં કાંઈ થોડું હું તને ના પાડવાનો છું. કેટલાક જો હે? એ 2500 થી 3000 તો જોવે જ તે સરપંચ એમાં. એ હાલે આ 2500 રૂપિયા છે. જલ્દી હે ને વસ્તુ લઈને આવો, હું વાલજીભાઈ ઘરે જાવ છું, બરોબર ને? હા તમે પોગો ત્યાં લઈને આવી. જો વસ્તુ પાછા ટાઈમે પોગાડી દીજો, ક્યાંય વાટમાં ખોટી ન થતા, કારણ કે મારા ભાઈબંધ હતા હો વાલજીભાઈ. બધા ભેગા થાય ને ત્યાં અમને આવી છે. હા તો કાંઈ વાંધો નહીં. હા હા એ વાલજીભાઈ તમે વયા ગયા, કાંઈ કહેતાય ન ગયા. મને કાંઈક કીધું હોત તો ખબર પડે જ ને. એ વાલજીભાઈ વાલજીભાઈ એ ગજુ વાલજીભાઈ વયા જા. બાપા વયા જા. હું તો ગામમાં તકમરિયા લેવા ગયો તો ચટકી જાય. એ વાલજીભાઈ હું બે જણા રહો છો, હું છું. એ વાલજીભાઈ તમે જીવો છો હજી? તારે હું જીવું જ છું ને, હું થોડો મરી ગયો. એ વાલજીભાઈ મને તો એમ કીધું વાલજીભાઈ મરી જાય એમ કીધું. કોઈ કીધું તમને મરી ગયા? હવે કોઈ કીધું હું રાયજોન પત્રી મારા ઘરે આવ્યા હતા. ઈ કે વાલજીભાઈ વયા જાય, ઈ કે એની કેને ક્રિયાક્રમની વિધિ કરવાની છે. ઈ કે પૈસા આપો. તે મેં એને પૈસા આપ્યા. લે તમે એને પૈસા આપ્યા? એ ભાઈ પૈસા એમ નથી આપ્યા. મેં તમારા છોકરાને પૂછ્યું હતું, ફોન કરીને મેં તને પૂછ્યું હતું કે વાલજીભાઈ વયા ગયા હતા કે તે હું કીધું હતું? હા પાડી હતી. આમાં એવું છે સરપંચ, મને છે ને પત્રી અને રાજો બે મળ્યા હતા. મને કે સરપંચ નો ફોન આવે ને તો કીધું તારે ખાલી હા પાડવાની એમ. મેં તો હા પાડી. મને શું ખબર કે મારા બાપા મરી ગયા એની હા પાડી એમ. જો આ ભાઈ જોયું ને, પૈસા સારું છે તો જીવતા માણસને મારી નાખે.